Welcome to Hardika here vlogs. Oh, પાણીની તંગી પડી હો ભાઈ. ધબા ધબી પાણી પીવે બધા. બાટલા ભરી લ્યો, કેરબા ભરી લ્યો 5-5 લીટરના. નગર પર પાણીની તંગી પડશે. આગળ જવાનું હિમાલય ઉપર, ત્યાં પાણી ન હોય. सही बात 5-5 લીટરના કેરબા ભરી લીધા છે. सही बात है सही बात है મામા કેરબો ભરી લીધો 5 લીટર વાળો. મામા બોલ છે એ નહીં હો. ગાડી આવી જો ટિકિટો લે છે અત્યારે. ટાઈમ થયો છે અત્યારે 1 ને 1 રાતના. અત્યારે અમે ગોંડલના રેલવે સ્ટેશન છીએ. રાતનો ટાઈમ થયો છે 1 વાગ્યો. અત્યારે અમે ગોંડલ રેલવે સ્ટેશને છીએ. ફેમિલી બી બધી અમારી જોડે. મામા બી આટા મારે છે અત્યારે. મામા ક્યાં છો અત્યારે તમે? કયા રેલવે સ્ટેશને? ગોંડલ. ભાઈ ગોંડલના રેલવે સ્ટેશને છીએ. અત્યારે અમે ટ્રેનની વેઇટ કરીએ છીએ. થોડા 5 થી 10 મિનિટની અંદર ટ્રેન અમારી આવી જશે. બટુ ક્યાં જશે તું? ક્યાં જાય છે તું? રખડવા. રાતના 1 વાગ્યા તને હુવાની ખબર નહીં પડતી? હે હુવાની ખબર નહીં પડતી તને? હું નથી તારે? હુવાનો ટાઈમ થઈ ગયો તારે. હાલ હુઈ જાય. ક્યાંય રખડવા નથી જવું. રાતે 1 વાગે ક્યાંય રખડવા જવાય? ગાંડી થઈ ગઈ છે. ના ભાઈ, હા ભાઈ. એકબીજાના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં. ટ્રેન આવી ગઈ છે ફાઇનલી. ગઈ આપણી જેની વેટ કરતા હતા એ ટ્રેન આવી ગઈ છે આજે. હવે આપણે બેસી જાશું જગ્યા ગોતીને. બોલો બેસી ગયો જગ્યા ગોતી. કેવલા જગ્યા મળી ગઈ. બાકી ફૂલ છે બધી જગ્યા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. દોસ્તો અત્યારે અમે શ્રી વાડીની અંદર છીએ. આહિર સમાજની વાડીએ. ને મામા તૈયાર થઈ ગયા છે અને હજી લેડીઝ લોકો અમારે તૈયાર થાય છે એની વેઇટ કરવાની છે. તો હવે અમારે જવાનું છે દ્વારકાધીશના મંદિરે. આહિર સમાજના વાડીમાં છે અત્યારે અમે લોકો. અને અમારા કેવલભાઈ મામા બધા લોકો અહીંયા જ છે. તૈયાર થઈ ગયા છે. વેઇટ કરીએ છીએ લેડીઝની. લેડીઝ લોકો તૈયાર થઈ જાય એટલે અમે મંદિર બાજુ જઈએ. હાલો જઈએ અમે તો રખડવા. અમે કેવલભાઈ બે નીકળી ગયા છે ભાઈ ઓન ધ વે. કેમ કે અમારી ટેક્સી આવવાની નથી તો અમે ચાલીને જઈએ. એમાં અમારા મેડમજી બી ભેગા હે. એને હાલવાની બહુ આળસ થાય છે. પણ શું છે ક્યારેક ક્યારેક એવું સંજોગ આવી જાય ને ત્યારે હાલવું બી પડે. બાકી ટેન્શન લેવાનું ના હોય. ચાલતા રહ્યો. બરાબર હે. મળીએ આપણે 2 મિનિટની અંદર. તૈયાર થયા ને ભાઈ ચપ્પલ પાડી દીધી. માર જેડું ચપ્પલ. ઓહો આયા તો રોડા બામ બધું આવે. હા પગપાળા બધાએ ચાલુ કરી દીધું હે. મામા હવે હું ગોતે કઈ ખબર નથી.
તડકો એટલો હે ભાઈ, ટ્રાફિક એટલી. હવે દ્વારકાધીશે કહી દીધું છે કે અમારે દર્શન કરવા આવવાનું જ છે, એટલે આજ એના અંજળ છે ને એટલે આજ જવાનું છે, ગમે એમ થાય. દ્વારકાધીશના દર્શન આજે ફાઇનલ હે. અત્યારે અમે નીકળી ગયા છે, ટ્રાફિક બી એટલું બધું બહુ જ છે. અમે જે મિત્ર હે ને ગોમતી ઘાટ હે અહીંયાથી, અને અહીંયા જે મંદિર છે દ્વારકાધીશનું એ સાઈડે ગરવી ગુર્જર જય દ્વારકાધીશ. ટ્રાફિક 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 અહીંયાથી પબ્લિક બહુ આવે દર્શન કરી. અને અમારા લોકોને બધાને અહીંયા તડકો લાગી ગયો, બધાને તડકો બહુ લાગે કેમ કે વાતાવરણ અમારી ઢીંગલી જો લંગાઈ ગઈ. એ બટુ તડકો લાગે દીકા? હે તડકો લાગે? અને મમ્મી હજી ક્યાં આટા મારે? જયંતિ મામા નો મજા આવે કે મન નો મજા આવે? હાલો અંદર હાલો, હાલો હાલો ઉપર હાલો. પાણીમાં નાખ્યો પણ દરિયામાં પૂર્યો હાંડિયા ને. હા ને બાકી हाँ है गोमती घाट, हम नेचुरल, पवन भी मस्त है, वाइब्स भी मस्त है, एंजॉय ओनली फॉर. केवला तारे नहीं ना वो तो जाने मारने खुद को जो आ लोगों ना याद से કોણ ના પાડે? એવું કઈ ન હોય, પડી જાય અહીંથી. જો કેટલી મછલી છે, જો મછલી કેટલી બધી દેખાય છે તમને? મછલી મછલી માણસને ઊંટ ઉપર ચડાઈ દીધા હે, ખબર નહીં એની ઘોડી ક્યાં ઉડી જાય. ભાઈ ને ભાભી ને બે બેસી ગયા છે ઊંટ ઉપર ઢીંગલી ને લઈને, અને દરિયા કિનારાની સફર કરવા માટે નીકળી ગયા છે કપલ્સ. જોરદાર બ્રો. તાપ એટલો છે ને કે બહાર નીકળવાનું મન જ નહીં થતું. ફિર બી ઓલા લોકો હવે શું છે, ઊંટ ઉપર ગયા છે તો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે એની વેટ તો કરવી જ પડશે. અને અહીંયા જે દરિયો છે ને, જ્યાં પાછળ તમને જે દરિયો દેખાય ને, એનો જે તાપ જે અંદર આવે ને, તાપ પાછો રિટર્ન આવે છે તો તપાણ વધારે લાગે. અને સૂર્ય બી આજે એવો હે ને ભાઈ, ભૂકા કાઢે. આ પૂરો દરિયો. અમારા ભાઈ સાહેબ ગયા છે ઊંટ ઉપર, જ્યાં આવે એટલે નીકળી જવું. અત્યારે વાય રહેવાનું નહીં થતું વાય. ઘોડા સવાર આવે, સોરી ઊંટ સવાર. એમાં અમારી આંખો વાળી તો અમારી ભાભી, એટલે ખબર નહીં કે ઊંટડું ક્યાં જાય. ભાઈ આરામથી ઉતરજો. ઊંટડા તો અહીંયા કેટલા બધા છે ભાઈ. અહીંયા બધી વેરાયટી મળે, યુનિક યુનિક પીસ. ખબર નહીં આ શું કામ માટે આવતું હશે. અને આ દરિયાની અંદર થી મળેલી, દરિયાની અંદર થી મળે ભાઈ. હવે જે પ્લાન હોય કયો તમે. મામા નીકળી ગયા હવે સ્ટેન્ડ ઉપર, કે હું હવે લઉં છું વિરામ.
વિરામ ઉપર ગયા છે ઈ તો. હાલો એ આ પુલ છે ને બંધ છે એટલે અહીં રાખ્યો દહીં છાશ લ્યો બેન, દહીં છાશ લ્યો, ઠંડી ઘરમાં દહીં છાશ લ્યો બા. એ ઠાડી હે મારા ખાલી ખાલી ભેંસ કા ધડા ધડા દહીં છાશ લે, બફેલો વાઈ બોતલ લે. આ 5 કિલો બગલામાં બના કે અત્યારે ટાઈમ થયો બપોરના 12. તડકો બી એટલો જોરદાર હે અને કઈ અહીંયાથી વાહન મળતું નથી. અમારે જવું છે અમારે જગ્યા ઉપર, મતલબ લોકેશન ઉપર આરામ કરવા માટે. તડકો બી એટલો બધો હે. ના ના એટલો બધો તો ક્યાં નથી. પરસે ઓળે ઠંડક આવે ને થોડી. ઠંડક હું આવા પૂછો કેવલા ને કેવલા કેવલો તડકો પડે? બહુ તડકો પડે. તડકો ભૂકા કાઢ નાખે છે ભાઈ. અહીંયા પબ્લિક તો એટલું બધું ફોટા પાડે, નાઈ છે. નાવા વાળા નાઈ છે. પણ આજે ખબર નહીં સન્ડે છે તો ટ્રાફિક બી થોડીક વધારે. એટલા માટે અમે તો ભાગવું પડશે, કેમ કે હવે અમારાથી રહેવાતું નથી અહીંયા ભાઈ. રિયલમાં દ્વારકા આવો તો અહીંયા દરિયા કિનારે જરૂર આવજો. તમે તો અહીં સાંજે ગોમતી ઘાટ બહુ જ મજા આવશે. એન્જોય કરજો, પણ છે ને ભાઈ તડકાના ના આવતા, નકર અમારી જેમ હેરાન થઈ જાવ તમે બી. શું 7 જણા થાય ને. હા આ લોકો ને રાખી આપણે વળી રિક્ષા લઈને અહીં આવે. એ ના કરવાનું હોય, એલા ભાઈ ત્યાંથી વળી જવાનું. હકવીને જવાનું બધે. તો બધું શું થઈ ગયું? રિક્ષા વાળાને દે એટલે કેમ અહીંયા બેઠા જ ભાઈ. રિક્ષા વાળા અહીં સુધી ન આવે. આવે જ નો કામ આવે કે ઓલા બોલાઈ લેવું. ન આવે.